એને એટલો રાવ, એને એટલો પ્રયત્ન કરો. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે. Yeah.
વિશ્વાસ હોય એ નામ રૂપી નૌકા મને તમને ભવસાગરને પાર લઈ જશે. શ્રદ્ધા અને વિશ્વાસથી નામ સ્મરણ કરો. કલયુગમાં નામ સ્મરણ શ્રેષ્ઠ છે. નામથી મોટું કાંઈ નથી. શાસ્ત્રકારોએ સ્વીકાર્યું છે, મહાપુરુષોએ કીધું છે, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જો, નામે પાતક જલ ગયા, નામે નાચે રોગ. નામની આ તાકાત છે. આજે તમે જાઓ કોઈ મોટી કચેરીમાં, ઓફિસમાં, મોટા માણસનું નામ જેવું કેમ ફટાક કરી પાન થઈ જાય? નામનો મહિમા છે ને. એમ પરમાત્માનું નામની તાકાત છે. જો એ નામમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, જો નામ ઉપર ભરોસો આ જીવનું પડે તો નામ મને તમને ભવસાગર નામ છે એ નામી સુધી લઈ જશે. મને કોઈ એવું એડ્રેસ આપે કે તમે હરદામાં જશો, ત્યાં મોટા એવા ભાઈ ટોપી પહેરેલા હોય, લેંગો છોડો કર્યા એમ ત્યાં તો એમ મને કોઈ મળી જાય ખરું? ઊંચા એવા ટોપી પહેરેલા લગભગ લોકો ઘણા હોય, પણ જો કોઈ નામ આપી દે કે નારાયણભાઈને ત્યાં જરૂર થોડું નામ મળી જાય, નામથી આપણે નામી સુધી પહોંચી શકાય. નામ હોના ચાહીએ ને, મૂળમાં એમ સદગુરુ મળે તો નામ મળે. બરાબર સમજો. સદગુરુ આ જીવને મળી જાય એ તમને જ્યારે નામ આપે એ નામ દ્વારા ધીરે ધીરે તમે નામી સુધી પહોંચો. જો નામ જ ન મળે, સરનામું જ ન મળે તો સરનામા વગરની કપાલ કસરા પેટી ન જાય, એ ક્યાંય પહોંચે નહીં. તમારી પાસે નામ હોવું જોઈએ. બિના નામ નહીં નિસ્કાર. નામ વગરનું કાંઈ નથી. નામે આ જીવ નામી સુધી પહોંચી શકે. નામ પણ કેવું, આજે પ્રણાલિકાઓ ઘણી છે ભાઈ. નામમાં એ જેવી વાદ વિવાદ આવે છે. નામ એટલે શું? નામ કોનું કહેવાય? કોઈને પેટમાં દુખતું હોય, પેટ કાઢા તો આપણે કાળી જેવી ખવડાવી તો મળી જાય. કોઈને હિંગાસરની ફાંકી મળી જાય, કોઈને સુદર્શનની ફાંકી, કોઈને કાયમી ચૂની. અરે ઘણાને 108 બોલાવીને હોસ્પિટલે દાખલ કરાવે ને. તો બધાને કઈ એક જ રીતે પેટમાં દુખાવો મળી જાય એવું તો નથી. બધાના અલગ અલગ એંગલ છે. એમ નામ પણ અલગ અલગ છે. જેને જે નામથી કંઈક મળ્યું છે એને નામ આપ્યું છે. દાદો મેઘરને એમ લખે કચ્છમાં, એક રે અક્ષરને જે ઓળખે એના આવા ગમન મટી જાવે. આ દાદા મેઘરનું સૂત્ર, આપના કચ્છી એનું સૂત્ર છે. એક રે અક્ષરને જે ઓળખે, એક રે અક્ષર એટલે પ્રણવ. પ્રણવ મંત્ર છે. ઓમકારને પ્રણવ બીજ કીધો છે. જે એને જાણી લે એને પછી આવના ફેરા મટી જાય. આવું દાદા મેઘરણનું મંતવ્ય છે, એમનો અભિપ્રાય છે. કોઈએ કીધું બે, દાદા મેઘરણે કીધું એક રે અક્ષરને ઓળખે એને આવા ગમન મટી જાય. બીજા સંતે કીધું બે કોણ? શ્વાસ અને ઉશ્વાસ, ઉલક અને સુલક. આ એના મૂળ નામ નથી, ઢાંકણા છે. મૂળ નામ બોલવાની ના પાડે. આપે સંત મુરદાસ અમરેલીમાં થઈ જાય એને લખ્યું. બહુ જૂની વાણી છે. ગોંડલ લોહલંગરીના શિષ્ય મુરદાસ બાપુ અમરેલીમાં બહુ પ્રસિદ્ધ છે નામ. સોહંગ સોહંગ જપો દેવી ઉમૈયા, શંકર નામ સુનાયો રે. ભગવાન શ્રી પાર્વતી ને
પાર્વતીના લગ્ન થયા ને, પાર્વતીજી રોજ સવારમાં સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે, રોજ સવાર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે એટલે વાર બહુ લાગે. એ તો સહજ છે ને ભાઈ, આ પાઠ બોલે થાય ને. હવે અહીંયા તો શંકર ભગવાન હવે નાય કોઈ ત્યાર છે દઈ જાય અને માતાજી સંધ્યા પૂજા હોય, ચા પાણી કાંઈ આવે નહીં, આ વાટે છે એ કેટલાક ત્યાં આપણો એ ઘરવાળો વાટે બે આપણે પૂજા કર્યા કરીએ અને એ ચા પાણી રોટી ન હોય તો એ પૂજા લાંબી ન હાલે, પછી ડબો થાય. મારી પ્રાર્થના આમ તો શું કે એવું કરે એવા છે ને, નહીં ત્યારે અધિક મહિનો એવું આવે ને ત્યારે બધા આનંદ કરે, બહાર વનભોજન કરે, ઘરનો લાલો ઢેબરા વગર નો હોય એવા વનભોજન હોય છે. એ ઘરે ઓલો 3 વાગે સા વાગતે પીધા તો એને પહેલા સા આપી દો. શંકર ભગવાન ખીચાડા નહીં, આપણી જેવા નહોતા ને, શિવજી આપણી જેવા નહીં, એટલે એને પાર્વતીજીને બોલાયા, સા લઈને આવ્યો ને બેસાડ્યા. એવી હા તમે આટલું બધું સવારમાં શું કરો? બોલે વિષ્ણુ સહસ્રનામની પૂજા કરી. એમ સારું સારું. આ કોને તમને આપ્યું? તમારો ગુરુ કોણ? પાર્વતીજી કીધું મારા ગુરુ નારદજી. સરસ. શંકર ભગવાનનો દાંત કાઢ્યા કે એનું તો થયું નથી, આ મારું ભાંડું આવું છે, એનું તો થયું જ નથી. પણ ગુરુ મહિમાને શિવ તોડે, ગુરુ પરંપરાનો વિરોધ ન કરે. એટલે શિવજીએ કીધું કે દેવી તમારા ગુરુ મહાન છે, વિષ્ણુ સહસ્રનામ એટલે શ્રેષ્ઠ વસ્તુ છે, પણ આ 1000 નામમાં કેટલો સમય લાગે? પાર્વતીજી કીધું કે હા એ વાત સાચી, મને આવે છે ને, પણ હવે શું કરવું? ગુરુજી કીધું એટલે કરવું પડે. એટલે શિવજી એમ કીધું તો તમને નાનકડો એવો મંત્ર આપી દઉં કે જે 1000 નામને બરાબર હોય, કમ્પેરિઝન કરો તો એક સર હોય તો પાર્વતીજી તો બહુ સારું, આમાં છુટકારો થાય. એમ આપણને ઘણા મંત્રો એવા કરી ગયા તો આપણે એમ કરીએ આમાંથી છૂટીએ તો સારું. કથા સાંભળીને પછી ઘણા એવો નિયમ લઈ લે, રોજ 11 માળા ફેરવું છું, 11 માળા, પણ એ પાપથી સારું લાગે. પછી આવા મને કરવાની, એમાંય વેવાય આવે એવી શરમ લાગે, સંકોચ થાય. એટલે આપણે નક્કી કરીએ કે એક દી માળા નથી કરી, કાલ 22 કરી નાખશું. એટલે માળા પૂરી 11 માળા શરદી 22 કેમ થાય? બીજે દી વળી ભોગ આવી જાય, પછી એમ થાય કે હવે આ માળા ભલે ખીલી લે. વધારે તમે પેલા આવેશમાં આવીને લઈ લો ને, એ આવેશાત્મક ભક્તિ છે, એ ભક્તિ લાંબી ટકે નહીં. આવેશમાં આવેલા નિર્ણયો લાંબો સમય ન લે. ભલે થોડું કરો, પણ ભગવાન એમ કહે છે લવ મી લિટલ બટ ફોર એવર.